તો આજે બુધવારે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાવાની છે। પ્લેન દુર્ઘટના અંગે આ બેઠકમાં ચર્ચા થશે। પ્લેન ક્રેશના મૃતકો અને પૂર્વ મુખ્યપ્રધાનને અપાશે શ્રદ્ધાંજલિ। રાજ્યમાં પડેલા વરસાદની પણ આ બેઠકમાં ચર્ચા કરાશે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોન લાઈન પર છે। કિંજલ, એક તરફ પ્લેન ક્રેશની સૌથી મોટી દુર્ઘટના અને વિજય રૂપાણીનું પણ નિધન, આ બંને ખૂબ જ મોટી દુર્ઘટનાઓ છે અને ત્યારબાદ આ પહેલી કેબિનેટની બેઠક કયા મુદ્દે ચર્ચા થઈ શકે છે? જી હાર્દિક, પ્લેન ક્રેશની દુર્ઘટનામાં જેટલા પણ લોકોના મૃત્યુ થયા છે તે તમામને આજે કેબિનેટમાં શરૂઆતમાં શ્રદ્ધાંજલિ છે તે આપવામાં આવશે। ત્યારબાદ જે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। પ્લેન ક્રેશની ઘટનાને લઈને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। આ દુર્ઘટનામાં જેટલા પણ લોકો તાજાના સાક્ષી રહ્યા છે તેમના નિવેદનોને લઈને પોલીસ તપાસ કઈ ગતિવિધિમાં ચાલી રહી છે તેની સમીક્ષા છે તે પણ કરવામાં આવશે। તેની સાથે જ અત્યારે જે ડીએનએ ના જે સેમ્પલ છે તે મેચ થઈ રહ્યા છે, મુદ્દે આપવામાં આવી પરિવારોને આપવામાં આવી રહ્યા છે, તો તે આખી જે વ્યવસ્થા છે વ્યવસ્થાની સમીક્ષા છે તે કરવામાં આવશે। તેની સાથે જો વાત કરવામાં આવે તો આખા રાજ્યની અંદર એક વરસાદી વાતાવરણ છે, ત્યારે વરસાદી વાતાવરણને લઈ અને ગઈકાલથી જે બેઠકનો દોર પણ ચાલુ છે, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત તમામ જે ટીમો છે તેને અલગ અલગ સ્થળે ડિપ્લોય કરવામાં આવી છે। ત્યારે વરસાદમાં કોઈ પણ પ્રકારની નુકસાની ન થાય તેની સમીક્ષા તે પણ કરવામાં આવશે। હાર્દિક, આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ। તો જે મુખ્ય મુદ્દાઓ છે તેમાં પ્લેન ક્રેશ દુર્ઘટના અને ત્યારબાદની કામગીરી અને એની સાથે જ વરસાદને લઈને પણ સમીક્ષા કરવામાં આવશે।